નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજે યોજાઈ રહ્યું છે। ત્યારે ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને દેશના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થયો છે। ત્યારે દેશની લોકશાહીને મજબૂત કરવા માટે અવશ્ય મતદાન કરવું જોઈએ। આ સમયે વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળાની અંદર વડિયાના દિવ્યાંગ મતદાર એવા રાજુભાઈ રાવરાણી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અને દેશની લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન કરવા પહોંચ્યા હતા અને સમગ્ર લોકોને લોકશાહીને મજબૂત કરવા માટે આ મતદાનના પર્વને વધારવા માટે મતદાન કરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા। ભારત જેવા લોકશાહી દેશની અંદર મતદાન કરવું એ આપણા સૌની ફરજ છે। દેશની લોકશાહીને મજબૂત કરવા માટે વધુને વધુ મતદાન થાય અને એ મતદાનથી નેતાઓ ચૂંટાય ત્યારે વધુને વધુ મતદાન કરવા માટે દિવ્યાંગ લોકો પણ અપીલ કરતા જોવા મળ્યા હતા। જોકે આ ચૂંટણી ફરજ પરના સ્ટાફે પણ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થવા માટેનો પૂરો પ્રયત્ન થયો હોય તેવું જોવા મળ્યું હતું। સ્થળ પરના સુરક્ષા કર્મચારીઓ પણ આ દિવ્યાંગ મતદારોને મતદાર મથક સુધી પહોંચાડવા માટે ખૂબ જ મદદરૂપ થતા જોવા મળ્યા હતા। ત્યારે ચૂંટણી પંચ દ્વારા આવી સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય, દિવ્યાંગ મતદારોને પણ કોઈ મુશ્કેલી ના પડે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે મતદાન અવશ્ય કરવું જોઈએ।